ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાનો આરોપ સાથે ડીઈઓને આવેદનપત્ર પાઠવાયું। હાલ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ, બુક, નોટબુક સહિત ચોપડાઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે। ત્યારે ભરૂચ જિલ્લાની અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શાળાની ચિહ્નિત નોટબુકો તેમજ યુનિફોર્મ છપાવીને ખાસ સ્ટેશનરી દુકાનો દ્વારા ઊંચા ભાવે વેચાણ કરાવાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। રૂપિયા 25 થી 30 ની કિંમતે ઉપલબ્ધ નોટબુકો રૂપિયા 50 થી 60 વેચાઈ રહી છે, જેના લીધે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે। આ મુદ્દે ભરૂચના યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી। શાળાઓના નામ અને ચિહ્નોનો ઉપયોગ કરીને સ્ટેશનરી દુકાનો તરફથી ઊંચા ભાવે કરાતું વેચાણ ગેરકાયદેસર છે। વાલીઓને ખાસ દુકાનમાંથી સ્ટેશનરી, યુનિફોર્મ, શૂઝ લેવા કરતા દબાણ અને ગેરકાયદે પડાતી ફરજ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે। ગુજરાત રાજ્યની અંદર 9 જૂનથી શૈક્ષણિક વર્ષનું નવું સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે શિક્ષાનું વેપારીકરણ કરનારા શિક્ષણ માફિયાઓ શિક્ષણ વિભાગ દ્વારા આપેલા સૂચનોનું અવગણના કરી રહ્યા છે। કોઈપણ ખાનગી શાળા ભરૂચ જિલ્લાની અંદર કોઈપણ વાલીને ચોક્કસ દુકાનેથી અથવા સંસ્થામાંથી ચોપડા ખરીદવા કે યુનિફોર્મ ખરીદવા માટે દબાણ ન કરી શકે તેનું સરકાર દ્વારા સૂચન બહાર પાડેલું છે। તેમ છતાં પણ એનકેન પ્રકારે વાલીઓને ચોક્કસ દુકાનમાંથી જ ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે। શાળા સંચાલકો દ્વારા દુકાનો સાથે કમિશન સેટ કરી બજાર કરતાં વધુ કિંમતની અંદર ખરીદી કરવી પડી રહી છે। સ્કૂલોની અંદર એટલી હદે મનમાની વધી ગઈ છે કે એક વર્ષે ખરીદેલા અભ્યાસક્રમના ચોપડા પાછલા વર્ષના વિદ્યાર્થીઓને કામ પણ નથી લાગતા। દર નવા વર્ષે નવા અભ્યાસક્રમના ચોપડા બહાર પાડે છે, જેથી ફરજિયાતપણે અભ્યાસક્રમના ચોપડાઓ પસ્તીમાં કાઢવામાં આવે છે। એક ખૂબ જ દુઃખદ ઘટના છે શિક્ષણ જગત માટે।